તો અશાંતિ થોડીક ઓછી થાય. બીજાના દોષ સ્વભાવ જોવાથી ત્યારે થશે નહીં, આપણા દોષ સ્વભાવ જોવાના અને પછી એને ટાળવાનો પ્રયત્ન કરવાનો. કદાચ આપણી ભૂલ ના હોય ને એમાં કોઈક આપણને ભૂલ બતાવે તો ઘણા કે મારી ભૂલ નહોતી તો એ ભૂલ બતાવી પછી ડિસ્ટર્બ થઈ જ જવાય ને. યોગી બાપા આફ્રિકાથી પાછા આવે પત્રિકાઓ છપાઈ, વિરુદ્ધમાં પત્રિકા છપાવી તો યોગી બાપા શાંત હતા. કોઈક પોલીસ સ્વામી આપણે એવું કરતા નથી, પૈસા લાવતા નથી, પૈસા આપીને સન્માન નથી કરાવતા તો એવું લખે તો યોગી બાપા કે ગુરુ ભવિષ્યમાં ભૂલ ના થાય ને એટલે અત્યારથી આપણને ચેતવે. એને અશાંતિ થતી જ નહીં. કોઈ ભૂલ હોય તોય બતાવે, ભૂલ એમનાથી તો થતી જ નહીં, એ તો ગુણાતીત હતા. પણ વાંક વગર અપમાન કરે, માથા ઉપર કેળાની છાલ મૂકી જાય. બોલો આપણે પૂજા કરવા બેઠા હોય કોઈ કેળાની છાલ માથે મૂકી જાય તો આપણે એની છાલનો કાઢી નાખીએ, ના નીકળતી હોય તો છાલ કાઢી નાખીએ. કેળાની છાલ માથે મૂકી જાય, માથાની ટોપીમાં પેલી કુવેચ લગાડી જાય હોય યોગી બાપા હસ હસ જ કરે. અને કોઈ અશાંત કરી જ ના શકે, કોઈ દુખિત ન કરી શકે. તો પહેલું છે પોતાની જે ક્ષતિઓ છે એનો સ્વીકાર કરીએ કે આ તકલીફ જે મને થઈ છે ને એ મારી ભૂલની તકલીફ છે, એમાંથી થાય એટલો સુધારો કરવાનો પ્રયત્ન કરવાનો. બીજું છે સ્વક્ષમતાનો સ્વીકાર અને સુધાર. પહેલો છે સ્વક્ષતિનો સ્વીકાર અને સુધાર. બીજો છે સ્વક્ષમતાનો સ્વીકાર અને સુધાર. ગુજરાતીમાં એક કહેવત છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. માણસ માત્ર પોતાની મર્યાદા સ્વીકારી લે ને તોય ઘણી અશાંતિ ઓછી થઈ જાય. માર્ક ટ્વેઇનનું એક સરસ વાક્ય છે. માર્ક ટ્વેઇને લખ્યું છે, વોટ ગેટ્સ અસ ઇન્ટુ ટ્રબલ ઇઝ નોટ વોટ વી ડુ નોટ નો. આપણે જે નથી જાણતા એને લીધે દુખી નથી, પણ જે નથી જાણતા છતાં પણ જાણવાનો દેખાવ કરીએ છીએ ને એના લીધે દુખી છીએ. એટલે સોક્રેટિસ બોલ્યા, આઈ નો વન થિંગ ધેટ આઈ નો નથિંગ. મર્યાદાઓનો સ્વીકાર કરો આપણી, પણ એ મર્યાદાનો સ્વીકાર નથી કરી શકતા. આપણને બધું ખબર ન પડે અને બધું બધાથી ના થાય. કાગળમાં વાપરવાની કાતર કાપડમાં ચાલે, કાપડની કાતર પ્લાસ્ટિકમાં ચાલે, કાતર જ છે પણ ના ચાલે. સસલું એવરેસ્ટ ચડે, માછલી જમીન પર દોડે તો માછલી પાણીમાં બેસ્ટ છે, સસલું જમીન પર બેસ્ટ છે. દરેકે પોતપોતાના ફિલ્ડનું અનુસંધાન રાખવું જોઈએ કે આ મારું ફિટ નથી. ગુજરાતીમાં કાઠિયાવાડમાં અમારે એવું બોલે, આ આપણી લેન નહીં. અમારી લેન વગર જ્યાં ત્યાં હલવાઈ ન જાય. સ્વીકાર કરો કે આપણી આ લેન નહીં. હવે આપણી લેન ના હોય ને પાછા એમાં દાપણ કરવા જાય, ખિસ્સામાં 5 લાખ રૂપિયા પડ્યા મર્સિડીઝ ના શોરૂમ આગળ ઉભા રહે, પછી કે વ્યાજબી કરો એટલે મર્સિડીઝમાં વ્યાજબી થાય તો આ 10 માં જતો રહે. 5 લાખ પડ્યા હોય તો તમારી ક્ષમતા, જેમ આર્થિક ક્ષમતા હોય એવા કપડા લેવાય, આર્થિક ક્ષમતા હોય એવી ગાડી લેવાય, બૌદ્ધિક ક્ષમતા હોય એવી ફિલ્ડ લેવાય, એવી બ્રાન્ચ લેવાય. તમારી ક્ષમતા જ ના હોય તમે ચડી જાઓ સીએ માં, પછી બીએ માં થઈને નીકળે. અમથા ઘણા પૂછીએ શું કરો છો? કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી. 7 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામ. હવે તું કોઈ દોડની કોમ્પિટિશનમાં લોટ ફૂંકમાં જીત્યો નથી અને પાછા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી. આ લોકો બોલે ને કે યુપીએસસી ની તૈયારી. તારે જોવું પડે કે યુપીએસસી લાયક હું છું કે નહીં. લોકો તો આપણને ચડાવી દે ગુડીએ, પણ આપણે સમજવું જોઈએ કે મારી કેપેસિટી નથી યુપીએસસી ની. બધાનું બધું કેપેસિટી ના હોય તો આપણી બૌદ્ધિક ક્ષમતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. એક છોકરો મને મળ્યો, 12માં નીટની પરીક્ષા આપી, ઓછા માર્ક્સ આવ્યા એટલે રડતો હતો. મેં જો હવે બીજી લાઈનમાં જતો રહે, મને કે મારે મેડિકલમાં જ જવું છે. પણ હવે ટકા નથી આવ્યા, હવે આમાં કઈ આપણા હગાવાલા થતા નથી. તો તારું 150 માર્ક આવ્યા, બોલો 720 માંથી કેવા છે, એમાં શું લેવાનું? 150-200 માર્ક્સમાં ક્યાં એને મળે? મને કે હું નાનો હતો ત્યારથી ઘરમાં સ્ટેથોસ્કોપ લાવી રાખ્યું અને રોજ જોતો કે મારા કાનમાં ભરાઈશ અને લોકોની છાતી પર મૂકીશ અને ડાયગ્નોસિસ કરીશ. મને હવે કે સ્ટેથોસ્કોપ નું શું કરવાનું? તું રાખ જ
ભરાય પણ તારા કાનમાં ભરાય ને તારી છાતી પર મૂક રોજ સાંભળવાના, આપણા ધબકારા સાંભળવાના. હવે તે સ્ટેથોસ્કોપ લઈ રાખ્યું એટલે તાર ટકા વધારે દેવા, તને એડમિશન આપી દેવાનું. હવે આપણી કેપેસિટી ના હોય તો એ બધા માણસો જાત જાતના તો દુઃખી થાય છે. એનું કારણ શું છે? પોતાની ક્ષમતાનો સ્વીકાર નથી કરી શકતા. આપણને નથી આવડતું. જેમ અમારું બોલવાનું ફિલ્ડ હોય, રહોડામાં ચંપલાવા જઈએ ના કરાય. દરેકના ફિલ્ડ અલગ અલગ હોય છે, કોઈકનું લાઈન અલગ અલગ છે. તો એક ક્ષમતાનો સ્વીકાર કરીએ તો શાંતિ થાય. ત્રીજું છે સાચા સ્વરૂપનો સ્વીકાર. તમારું સ્વરૂપ શું છે? દુઃખી કેમ થાય છે? એક છોકરો અમારે કોલેજ નહોતો ગયો એટલે બધું કોલેજ કેમ ના ગયો? મને કે ખીલ થયું છે. જો ખીલ ન થાય તો કોલેજ ન જવાય એવું બંધારણમાં લખ્યું છે. કે સમજો બંધારણમાં ના હોય આ તો ખીલ થાય કેવું લાગે? ત્યાં લોકો જોવે છોકરીઓ બધી એના ખીલ થયો એમાં કોલેજ ના. ચિંતા આની રહ્યા કરે છે. વાળની એક ધોળા વાળની ચિંતા, એક ટાલ સેટ પડી ગઈ હોય, આ રિક્ષા પાછળ જાહેરાત લખી જોઈએ ખરતા વાળ અટકાવો, હેર ફોલ, હેર ફોલ. પેલા ખાલી હાડલામ ફોલ આવતા, હવે હેર ફોલ. હા, એકલા ફોલ ફોલ જ છે બધું. આ મોટે ભાગે આ ચિંતા જ છે. આ ગાલ પર આમ થઈ ગયું, વાળ પર આમ થઈ ગયું ને એટલું બધું. દાઢીની ચિંતા, મૂછની ચિંતા. ને હમણાં અમારા બાળક બધા ભાઈઓ આવે ને સુખ તેરસે તો એક છોકરો મળ્યો. મેં કીધું તેના પપ્પા મુંડન કરવા આવે છે, તેના દીકરાને બોલાવ્યો. શું શીખે છે? મને કે બહેનોના વાળમાં ઊંડો ઉતર્યો છે. એ હલવાઈ જવાનો છે. આ સંતોના વાળમાં ઊંડો ઉતર્યો તો નીકળી જાય, આમાં તો હલવાઈ જશે. પછી મેં એને પૂછ્યું, મેં કીધું બહેનો વાળમાં તું કરે શું? ટૂંકા કરે? નાના કે કાપવાના નહીં, રંગવાના. બહેનોના વાળ રંગવાના? હા કે એક એક વાળ પકડવાનો અને એ લોકોને સોનેરી કરવા હોય, પેલા અલગ અલગ કલરના કરવા હોય તો અલગ અલગ કલરના કરી આપવાના. બધું માથામાં નાખી દે એક સાથે કલર. મને કે એમ નહીં, એક એક દોરો આમ અમદાવાદમાં પેલી દોરી પાય ને ઉત્તરાયણ આવશે તો દોરી પાવે, ઘસાવે, કાચનો માંજો કરાવે ને એક એક વાળ પકડી પકડીને મૂળમાં જવાનું અને ટોચ સુધી અડી જવાનું. 10,000 રૂપિયા લે છે. 10,000 રૂપિયા. મેં તો આજીવન ચાલે? ના કે 3 મહિના ચાલે, પછી ધોવાઈ જાય, ધીમે ધીમે ઓછું થાય. બોલો આમાં ખર્ચો કરે છે શાંતિ માટે, સુખ માટે. અને મારા સંતો જો બધા મહિનામાં એક વાર કાઢી જ નાખવા. કશું કોઈ ચિંતા જ નહીં, કોઈ હેર સ્ટાઇલ નહીં, કશું તેલ બેલ નહીં, માથાકૂટ નહીં. હેર ફોલ થવા હોય તો થાય, જે થવું હોય થાય, ટાલ પડ્યો હોય ટાલ પડે. અને મુંડને કોણ આઈને ક્યાં કરી જાય છે? હર વખતે ચોટલીઓ આગી પાછી જ કરી નાખે છે. એક વાર મેં મુંડનમાં પેલા વાળંદભાઈને કીધું, મેં કીધું ભાઈ ધ્યાન રાખજે, ચોટલી રાખવાની છે, ચોટલી રાખજે. કારણ કે અગાઉ આવા ખેલ થઈ ગયા હતા. તે મુંડન થોડુંક શરૂ કર્યું, પછી મને ચોટલી આપીને મને કે આ લો, જ્યાં રાખ્યું હોય તે રાખજો. મ્યુઝિયમમાં થોડી રાખવાની હોય, અમારી માથા પર રાખવાની છે એમ કેતો હતો. એ કાઢી જ નાખી યાર. તો આવા ઘણા ભટકાઈ જાય છે, પણ તોય થઈ જાય, વાંધો નથી આવતો. અમારે સારંગપુરમાં સંતોને મુંડન એકબીજાના કરે, થોડા વાળંદ ભાઈઓ આવે. એમાં અમારે ભલગામડાના ધમાભાઈ આવતા. ધમભાઈ એ બહુ યુનિક આઈટમ હતી. અને એ છે ને નીચે બેસી કરે, મોટી ઉંમરના હતા, મજાના હતા. અને એની સ્પીડ એટલે આ બાજુ એક વાળંદભાઈ કે એક સાધુ ગમે તેટલો એક્સપર્ટ હોય અને એક સંતનું કે પાર્ષદ સાધકનું કરે ત્યાં એને 3-4 નો ઘણ કાઢી નાખ્યો. અને પાછા નીચે બેસાડીને જ ફાવે, ખુરશી ઉરશી નહીં બેસવાનું. અને નીચે એની પાસે કોણ બેસે? જે દેહાતી સ્થિતિમાં વર્તનારા હોય ને, અમારા ભક્તો અસલ સ્વામી જેવા ને એવા.
એ બધા ત્યાં બેસતા. એટલે એક દાડો ટ્રાફિક હતો, એટલે હું ઊભો તો વેઇટિંગમાં. તો મને કે કોક દાડો તમને ચાન્સ આપો. તો મને વળી શું કમચ સૂજી, તો હું વળી ત્યાં હલવાયો. મને એમ કે બાપાએ કીધું છે ભક્તોને રાજી રાખવા, કે હું ત્યાં બેસી ગયો. પછી એને પૂછડો ફેરવ્યો અને પછી અસ્ત્રો જે શરૂ કર્યો છે, ફૂલ વરસાદ પડે એમ જેટલી સ્પીડમાં વાઇપર ચાલે ને આમાં, અને થોડી વારમાં તો મને ઊભો કરી દીધો. અને પછી અહીંયાથી લોહી ને અહીંથી લોહી ને અહીંથી લોહી ને, ગિરનારમાં બધે ઝરણા નીકળતા હોય ને અલગ અલગ જગ્યાએથી. એટલે હું ઊભો થયો તો સંતો મને કહે કે પાણીપતના યુદ્ધમાંથી આવ્યો એવો લાગો. છાવાના સંભાજી મહારાજ જેવા દેખાવ છે. પછી મેં આ પેલા ધનભાઈ હતા એને કીધું, ધનભાઈ, વોટ્સ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી આ સફળતાનું રહસ્ય શું છે? આટલી સ્પીડમાં કેમ કરી શક્યા? મને કે અમારા ગામની બધી ભેંસોનું હું જ કરું છું. દ્વારા પહેલા કેવું જોઈએ, ઓલા આવાય આવી જાય છે પણ આવા હોય તો એ મુંડન થઈ જાય. કોઈ પછી પૂછતું નથી કે કોણ એવા મળી ગયા તને ક્યાં કરાય. કોણ પૂછે છે? જે ઓળખે છે એ આપણા વાળથી આપણને નથી ઓળખતા, અને જે નથી ઓળખતા એ વાળથી ઓળખવાના નથી. તો વાળ કોના માટે? જે ઓળખે છે કપડાથી નથી ઓળખતા, જે નથી ઓળખતા એ કપડા સારા પહેરશો તોય નથી ઓળખવાના. તો કોના માટે આ બધા પ્રયત્ન કરવાના? કોણ ઓળખે? બરાબર, કોઈ ઓળખવાનું નથી. આપણે આપણી જાતને ઓળખો તો અશાંતિ થોડીક ઓછી થશે. તો આ બધા જાત કોસ્મેટિક એટલું બધું વાપરે છે. આમ મંદી હોય, આ જમોને જમાડું આવે છે, શરૂ થઈ ગયું જમોને જમાડું. અમદાવાદમાં તો બધા હરિભક્તો બહુ જ કરે છે. સેવા બધાને કાર્ડ આપ્યા હશે, અને બધા સેવા લખાવશો, બધાનો સંપર્ક કરશો. જમોને જમાડું, અને કેટલાકના ઘરે જાઓ ને અને વાત કરો ને કે જમોને જમાડું, એ કે ખરેખર સેવા કરવી જ જોઈએ, પણ અત્યારે થોડું રિસેશન ચાલે છે, આ ટેરિફનું છે ને. હવે એને કારખાનાને ટેરિફના લિસ્ટમાં એનું લિસ્ટમાં નામ આવતું જ ના હોય, એની પ્રોડક્ટ પર ટેરિફ લાગ્યો જ ના હોય, તોય પાછો જમોને જમાડુના 300 રૂપિયા આપવાનો હોય એમાં ટેરિફ નડે. અને એના બાથરૂમમાં જાઓ ને તો અમુક નાયા પહેલા લગાવવાનું, અમુક નાતી વખતે લગાવવાનું, અમુક નાયા પછી લગાવવાનું, અમુક તારું આપણને સમજાય નહીં કે લગાવવાનું ક્યારે. હા, એટલા પેલા બોટલો, શીશીઓ, ક્રીમો એવી આવે છે ને, એમાં કોસ્મેટિક આઇટમોમાં કોઈ દાડો મંદી મળતી નથી. આ બુક સ્ટોલમાં જોજો, પુસ્તકો મોંઘા લાગે પણ બુક સ્ટોલમાં જઈને કહેશે નાચો આયા, નાચોસ, છાસનો મસાલો લાવો, એ બધું જ ફાવશે, એ મોંઘું નહીં લાગે. પણ પેલા પુસ્તકો ખરીદવા હોય ને એ તકલીફ કરે. તો કોસ્મેટિક આઇટમો મોંઘી લાગતી નથી, પણ આ જમોને જમાડુની થોડીક સેવા કરવાની થાય એ અઘરું લાગે છે. પણ આ બધા કરો છો, હજુ કરવાના છો. પણ પોતાના સ્વરૂપનો સ્વીકાર કે શું સ્વરૂપ મને પ્રાપ્ત થયું. ભારતમાં દર વર્ષે 67,000 કરોડનો કોસ્મેટિક આઇટમો પાછળનું બજેટ છે. 2 વર્ષનું જ છે, આ તો વધતું જ જાય, બદલાઈ જાય. આટલું બધું કલામ સાહેબ કેવા દેખાતા હતા, હવે આખું ભારત એને પ્રેમથી માને છે, અને દરેકના દિલમાં એમને સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તો આપણે પણ ત્રીજી વસ્તુ આ સમજવાની છે કે પોતાનું જે સ્વરૂપ છે. પરીક્ષિતને સુખદેવજીએ જ વાત કરી, તમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિ મીમામ જઈ. તું મરી જઈશ એ માને છે ને દેહ છે એ જ અશાંતિનું કારણ છે. પ્રમુખ સ્વામી મહારાજે કેલેન્ડરમાં લખ્યું છે, દુઃખનું કારણ શું? દેહાભિમાન. દુઃખનું કારણ દેહાભિમાન જ છે. તમે આત્મા રૂપે વર્તો એટલે મહારાજે પરમહંસોને, સંતોને, બધાને ભક્તોને કીધું, માનો ચૈતન્ય રૂપ તમારું. એક વાત કહું, માનો કે આજ વાત કરી છે. મહાન સ્વામી મહારાજે શું કીધું? અક્ષરમ અહમ, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. હું અક્ષર છું. હું નોય પટેલ વાણીઓ બામણ. હું નથી જાડિયો, હું નથી ઢીંગુજી, નથી મારે ધોળા આયા તો દેહને ધોળા આયા.
જે વાળને વધારે હાચવીએ છીએ ને, સૌથી પહેલા એ જ હળગી જવાના. જેને વધારે તેલ નાખીએ છીએ સૌથી પહેલા એ હળગી જવાના. જે કપડા હારા હારા પહેરીએ, ચૂડીઓ ફૂડીઓ ટ્રેન્ડ બધું જાત જાતના મોંઘા મોંઘા એટલા પહેરે છે, એ બધું હળગી જવાનું. અને અગ્નિ સંસ્કારમાં કપડા હોતા હળગાવશે, કપડા વગર હળગાવી નાખશે, એક પણ ખિસ્સા વગર હળગાવી નાખશે. પણ આ અશાંતિ, મને આ ન લઈ દીધું, આને આટલું મોંઘું લઈ દીધું, આ લગ્નમાં ઝઘડા શેના થાય છે, આને આ લઈ દીધું, મને આ ન લઈ દીધું, કંકોત્રી મારું નામ ના આવ્યું, મને નીચે તળિયે મૂકી દીધો, આ બધી અશાંતિ થયા કરે છે. તો અશાંતિનું કારણ આપણી અપેક્ષાઓ જાજી છે. એમાં આપણે જો પોતાની જાતને આત્મા રૂપે માનીએ, યોગી બાપાને ગોંડલમાં દાઢમાં પેલું પરું થઈ ગયું હતું, હોઠમાં રસી થઈ ગઈ હતી, ડોક્ટર દેવશીભાઈને ત્યાં લઈ ગયા અને પેલું એનેસ્થેસિયા વગર, ક્લોરોફોર્મ વગર દબાઈને કાઢ્યું. 20 મિનિટ પરું દબાયું. યોગી બાપાએ એક ઉંકારો કર્યો નથી. દેવશીભાઈ બોલ્યા કે સ્વામી એક ઉંકારો ના થયો. બધા કે સ્વામી કેમ ઉંકારો ના કર્યો? યોગી બાપા કે ગુરુ આત્મનિષ્ઠામાં દુઃખ છે. આપણે સહેજ શરદી થઈ હોય, સહેજ શરદી, ઉધરસ, કબજિયાત રહેતી હોય કે મહારાજ આટલો સત્સંગ કરીએ તો કબજિયાત મટતી નહીં, તું તાજગી લે. હવે કબજિયાતમાં કઈ અભિષેક ના કરવાના, તાજગી લે, હવા લે. પણ હવે નાની નાની બાબતોની અંદર આવા નાના મોટા દૈહિક દુઃખો તો આવવાના જ હોય, એ તમારે થોડોક સ્વીકાર કરીને ચાલવાનું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને આફ્રિકાથી પાછા આવવું પડ્યું, કેવું અપમાન કહેવાય. ખાલી બસ સ્ટેશન થી પાછા આવવું પડે ને તોય મોઢું બતાવવા જેવું ના. આ તો પ્લેનમાંથી લીલા તોરણે પાછા આવવું પડ્યું અને પછીની કથા વાર્તા છે ને સાંભળવા જેવી છે. હસતા હસતા એટલું હસે છે. બાપા પાછા કે ડોક્ટર સ્વામી આવો બેસો, એમ કરીને ડોક્ટર સ્વામી બેસાડે છે. કોઈક કહેશે શું મોઢું લઈને આવે, મોઢું જોઈને જશે. મહાત્માના વખાણ થશે કે મહાત્મા મોટા લાગે છે એટલે જ કાઢ્યા લાગે છે ને. બાપા કે હારું થયું આપણને આવાજ દીધા, પૂરી દીધા હોત તો. કેટલું વર્ષોથી સાંભળીએ છીએ, પણ કેવી શાંતિ છે. એમનું નામ શાંતિલાલ નહોતું, એની ક્ષણે ક્ષણમાં શાંતિ હતી. મહાન સ્વામી મહારાજા કેટલી જવાબદારીઓ, કેટલી ઉપાધિ, કેટલા પ્રશ્નો, આટલા પ્રશ્નો કોકના તમે સાંભળો તો ગાંડા જ થઈ જાવ. બહુ પ્રશ્નો લોકોને સાંભળ કરીએ ને. હમણાં અમે ગોંડલ જતા તે એક છોકરાનો મને એટલા ફોન આવ્યા, 2-3 વાર ના પાડી તોય કર કરે, નંબર બ્લોકમાં મૂક્યો તો બીજા નંબરમાંથી કર્યો, એટલે અચાનક મારાથી ઉપડી ગયો. તો મધ્યપ્રદેશમાંથી બોલતો હતો. मैं जो आपको क्या काम है, फोन पर फोन करते रहते वहां पर जो संत लोग हैं उनका संपर्क करो. मन के नहीं, नरेंद्र मोदी से मेरी मुलाकात अरेंज कर दो ना. આ દિવસમાં આવા ફોન તમને આવે ને કંટાળી જાય કે શું મુલાકાત કર દો. શારીરિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, તમે ગાંડા થઈ જાઓ. કોક વ્યક્તિ તમારી આગળ એના દોષોનો એકરાર કરે ને તો પણ ગાંડા થઈ જાઓ. તોય મહાન સ્વામી મહારાજ અખંડ શાંતિમાં રહે છે. ન વિવ્યથે રામઃ, જેમ રામ ભગવાન માટે લખાયું છે, વ્યથિત થતા જ નથી, ઉગ્ર થતા જ નથી. તો આ પહેલી વસ્તુ છે, પોતાની જાત સાથે સંવાદ. તો થોડોક સમય પોતાની જાત સાથે ફાળવવાનો. પોતાના નંબર પર ડાયલ કરજો. આજે ઘરે ગયા પછી તમારા નંબર પર ડાયલ કરજો. અંદર અવાજ શું આવે છે સાંભળજો. અંદરથી શું અવાજ આવશે? इस रूट की सभी लाइनें व्यस्त है, कवरेज एरिया बहार છે. આવા અલગ અલગ કંપનીથી અવાજ કદાચ જુદા જુદા મેસેજ ટોન સેટ કરેલા હશે. તો આ બધા પોતાની જાત સાથે, જેમ ચહેરા માટે અરીસો છે, જીમ છે, મસલ્સ માટે છે, હાડકા માટે છે, મન માટે શું? તો મન માટે પોતાની જાત સાથેનો સંવાદ છે. થોડોક સમય ફાળવવાનો છે. તો આપણે થોડોક આ સમય ફાળવીએ. બાકી પ્રશ્નો, તકલીફો એ બધું તો નાનું મોટું આવવાનું. અને દુઃખનું સરદારા, અશાંતિ થાય, પ્રશ્નો થાય. મર્સિડીઝ તમારી હોય પણ રોડ ખરાબ હોય તો શું રોદા લાગે કે ના લાગે? રોદા ખાલી i10 વાળાને જ લાગે કે BMW વાળાને લાગે? પેલા જંપરિયા હારા હોય થોડા ઓછા લાગે. પણ દુખી તો તમે થઈ જાઓ. કેમ દુખી થાવ? મર્સિડીઝમાં બેઠા બેઠા દુખી થવાય કે આવા નવા રોડ છે કે ધોવાઈ જાય છે.
રોડ ધોવાઈ ગયા, એ ખરાબ જ થયું છે, ન થવું જોઈએ, પણ તમારા હાથમાં છે રિપેર કરવાનું. અત્યારે દુખી હોય, ઘણા રોડ પર ગાડી લઈને નીકળે ને, ટ્રાફિક જામ થાય, પછી શું બોલે, આવું ને આવું છે, હપ્તેથી ગાડીઓ મળી ગઈ છે, લોકો એટલી ગાડીઓ છોડાવે છે, જેની કેપેસિટી નથી એ ગાડીઓ લઈને નીકળી પડે છે. તો તે નથી લીધી હપ્તાથી હાર, ઈએમઆઈ વાળો જ છે, પણ પોતાની ગાડીને લીધે લોકોને ટ્રાફિક થાય છે, ના નડે. લોકો બધા ગાડીઓ બહુ છોડાવે છે એવી વાતો કરે, તો પોતાનો દોષ, પોતાની ક્ષમતા, આના તરફ થોડુંક નજર રાખવાનું. થોડુંક સુખ દુઃખ તો આવે. આમાંથી ચકડોળમાં એક તાળમાં બેઠા હોય, આ તું જો કરો ચકડોળ મેરી ગો રાઉન્ડમાં બધા બેઠા છે. મેળો આવતો ને નદીમાં ભરાતું તો સર્કસ વર્કસ સુધી, અને ચાલુ જ હશે અત્યારે. ચકડોળમાં હવે પ્રશ્ન પૂછવો છે મારે. ચકડોળમાં તમે ઉપર જાઓ, પછી ચકડોળ વાળો તમારો મિત્ર હોય, તમને ઉપર ને ઉપર રાખે તો મજા આવે કે ફેરવે તો મજા આવે? તમારો ઓળખીતો હોય તમને કે નીચે લાવવા, તમને ઉપર ને ઉપર તો મજા આવે કે નીચે જઈને ઉપર જાઓ તો મજા આવે? બોલો તો. એવું કેમ આર્થિક રીતે સ્વીકારતા નથી? બધાને ઉપર ને ઉપર રહેવું છે. કાર્ડિયોગ્રામ પણ જે જીવતા હોય ને એના જ ઉપર નીચે થાય, મરેલાની લીટી સીધી થઈ જાય. કાર્ડિયોગ્રામ ઓછા નીચા થાય, તમે જીવતા છો તો પ્લસ માઇનસ તો થવાનું, નાના મોટા પ્રશ્ન આવવાના. કોઈ વાદળ કાયમી હોતું નથી. સૂરજ ગમે તેટલો પ્રતાપી હોય ને, વાદળ આવે એટલે સૂરજનો પ્રકાશ પણ નીચે આવતો બંધ થઈ જાય. સૂર્યે રડવાનું ના હોય, પવન રૂપી પવનની પરમાત્માની કૃપાની પ્રતીક્ષા કરવાની હોય. પવન આવશે, વાદળ ખસી જશે અને ફરીથી પાછો સૂર્ય પ્રકાશિત થઈ જશે. તો સમય, આપણો સમય થોડો ખરાબ ચાલે છે. આનો સહેજ વિચાર કરીએ તો પણ શાંતિથી રહી શકાય છે. તો પહેલું છે આત્મસંવાદ, પોતાની જાત સાથેનો સંવાદ. એક પોતાની ક્ષતિઓનો સ્વીકાર, બીજું પોતાની ક્ષમતાનો સ્વીકાર, ત્રીજું પોતાના સ્વરૂપનો સ્વીકાર કે હું દેહ નથી, હું આત્મા છું. ગળપણ, દુખાવા, નાનું મોટું મરી જવાના, આત્મા તો અજર અમર છે, વાસાંસી જીર્ણાની, કશું જ થવાનું નથી. આ વિચારધારા હોય તો પણ ક્યારે પ્રશ્ન ન થાય. એના માટે સમય ફાળવવાનો. મુદ્દા લાંબા છે, સમયની મર્યાદા છે, પણ થોડુંક એન્ડિંગમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું છે બીજી વ્યક્તિ સાથેનો સંવાદ, જે આપણને તકલીફ વધારે કરે છે. તકલીફ પોતાની જાત સાથેનો સંવાદ પણ વિવાદ તકલીફ કરે છે, પણ બીજી વ્યક્તિ સાથેનો, બીજા લોકો તરફથી આપણને ઉપાધિ આવે છે, બીજા લોકો આપણને તકલીફ કરે છે. માણસની તકલીફ શું છે? એકલા એને ફાવતું નથી અને બેકલા સહન થતું નથી. બોલો, તમે એકલા રહો તો મજા આવે, તમને મેલ આપી દે અને કોઈનું મોઢું જોવાનું નહીં. આ જીવન એકલા રહેવાનું ગમે? આપણે બધા માણસુડા છીએ, આપણને ફાવે જ નહીં. માણસ વગર રહેવાય જ નહીં. બીજું દ્રષ્ટાંત આપીએ. તમે ગાડી લઈને જતા હોય, અહીંથી હિંમતનગર જતા સુધી એક પણ ગાડી તમને સામે ન મળે અને એક પણ ગાડી તમારી પાછળથી ના આવે, એક પણ હોર્ન ના સંભળાય, અને તમારે એકલા જ ગાડી જવામાં તમે એકલા, આવવામાં એકલા જ હોય, તો ચલાવવાની મજા આવે કે થોડી સામે આવે, થોડી પાછળથી આવે તો મજા આવે? બોલો તો બધા. ઝોલા આપવાની શક્યતા ક્યાં છે? તમે એકલા હોય ને તો ઝોલા આવવાની શક્યતા વધારે. જ્યાં ટ્રાફિક વધારે હોય ને ત્યાં એક્સિડન્ટ ઓછા થાય, જ્યાં ટ્રાફિક ના હોય ને ત્યાં જ એક્સિડન્ટ જાજા થાય. પ્રશ્નોની વચ્ચે સમજણો વધારે રહે, દુઃખોની વચ્ચે રહે, વિચિત્ર પ્રકૃતિના માણસોની વચ્ચે રાખે ને ત્યાં થોડાક સ્વભાવ કંટ્રોલમાં રહે, ત્યાં દાસપણું રહે, દીનભાવ ત્યાં રહે, ત્યાં પ્રાર્થના થાય. તો અલગ અલગ પ્રકૃતિના સ્વભાવના માણસો તુંડે તુંડે મતિર ભિન્ના એ રહેવાના જ. વૈમનસ્ય એ બધું થશે, પછી વિરોધ થાય, વિવાદ થાય, વિદ્રોહ થાય, મરે કા મારે, આ બધું અલગ અલગ ઘણું કરે. તો બીજી વ્યક્તિઓના સ્વભાવનો પણ સ્વીકાર, એમાં પણ થોડીક સ્થિરતા. એકવાર એક બેનના લગ્ન થયા, અને લગ્ન થયા પછી એના પતિનો સ્વભાવ થોડો ગરમ બહુ હતો.
અને રોજ સવારે ઉઠીને પછી કે ગરમ પાણી મૂક્યું છે કે નહીં? તર એટલે પેલી બાઈ બિચારી ગભરાઈને તાત્કાલિક ગરમ પાણીની વ્યવસ્થા કરી. ચા નાસ્તો કર્યો છે કે નહીં? તર આવું બધું બોલે એટલે પેલી બિચારી ફફડાયેલી જ રહે. એટલે 3 મહિના પસાર તો થઈ ગયા પણ એનું વજન ઉતરી ગયું. એટલે બાજુમાં એક માજી રહેતા હતા. એ બાએ પેલી બાઈને જોઈએ કે બેટા તું તારી સાસરી બા આવી પિયરમાંથી, તારું વજન સરસ હતું, આ 3 મહિનામાં આટલું ઉતરી કેમ ગયું? એ કે મારા ઘણી બધી રીતે સગવડ તો સારી છે પણ રોજ સવારે ઉઠે ને ત્યારથી પાણી ગરમ કર્યું છે કે નહીં? તાર એટલે હું ગભરામણમાં જ રહું છું. મતલબ આખો દિવસ મને ફફડાટ જ રહે છે. કે બેટા એવું ના હોય, નહીતર બોલે ને તો તારે એક કામ કરવાનું, તારે એમ કહેવાનું નહીતર શું કરી લેવાનું? તો પેલી છોકરી કે પણ આવું કરીએ તો બાજી છૂટાછેડા થાય, બબાલ થઈ જાય, મારે પિયરમાં જવું પડે. એ કે મને 50 વર્ષનો અનુભવ છે. અને બીજા દિવસે પેલી ટ્રેનિંગ લઈને પેલી બાઈ ત્યાં ગઈ અને હવારના પોરમાં એના પતિએ કીધું ગરમ પાણી કર્યું છે કે નહીતર? તો પેલી એની બાઈ કે નહીતર શું કરી લેવાના? તો કે ઠંડા પાણીથી નહીં લઈશ. પેલી બાઈ કે 3 મહિનાથી અમથી હું દુખી થતી હતી. અમુક જગ્યાએ આપણે છે ને ખાલી નહીતર બોલવાની જરૂરિયાત હોય છે. અમુક જગ્યાએ નહીતર બોલવાની જરૂરિયાત હોય છે. ક્યાંક પાછું તમે ગમે તેટલું કરશો ને તો એ ફેરફાર નહીં થાય. બીજો પ્રસંગ કહું. પતિ પત્ની રહેતા હતા શાંતિથી, ઝઘડા નાના મોટા તો થતા હોય. એમાં વરસાદ આવ્યો, એમાં પછી ઉપરના માળે ગાડલા પેલા સ્ટેરકેસ રૂમમાં મૂકેલા હતા. પછી પત્ની કે ઉપરથી લઈ આવું, ગાડલા પલળતા હશે, એમાં લાઈટ જતી રહી એટલે પત્ની લેવા માટે જતા હતા. એટલે પતિ કે ભેગો હું આવું બત્તી લઈ. એટલે પતિએ બેટરી લીધી, પત્નીએ ચાવીનો જોડો લીધો, ઉપર ગયા. અંધારું હતું, રાતનો સમય હતો અને બેટરી ચાલુ હતી અને પત્ની બેટરીના અજવાળે ચાવી નાખવાનો પ્રયત્ન કરતા હતા પણ પત્નીએ ખોટી ચાવી નાખી અને ભરાય કરીને ફેરો કરે ડોંગરની જેમ. ચાવી ભરાવે પણ બધું ખુલે નહીં. પતિ જોઈ ગયા કે ચાવી ખોટી ભરાઈ છે પણ પતિને લગ્ન થાય 15 વર્ષ થઈ ગયા એટલે સમજતા હતા બોલવા માલ નથી, સલાહ અપાય જ નહીં, ભલે મંતરતી મતવત દો. એટલે પતિ કશું બોલ્યા જ નહીં. પેલા બેને એટલો પ્રયત્ન કર્યો, કશું ખુલે નહીં અને પછી ગુસ્સે થયા. આવા નવા તાળા છે ને આવી નવી ચાવીઓ છે ને ખુલતી નથી પાછી. એટલે બહુ વાર થઈ એટલે પતિએ બેટરી હાથમાં હતી અને એકદમ વિનયપૂર્વક, જો આપની અનુમતિ હોય તો હું પ્રયત્ન કરું. તો પત્નીએ ચાવીનો જુડો લઈને પતિના હાથમાં ફેંકે. આ મોટા ખોલવા વાળા, અમે રાત દાડા ખોલતા હોય ને અમારાથી ના ખુલ્યું, તમે ખોલી બતાવવાના, ખોલી બતાવો. પછી પત્નીએ બેટરી પકડી, પતિએ ચાવીનો જુડો લીધો, ખોટી ચાવી બાજુ પર મૂકી, સાચી ચાવી ભરાઈ, આમ ફેરવી તરત તાળું ખુલી. પતિએ તાળું ખોલ્યા પછી પત્નીની સામે જોયું કે હમણાં પત્ની બોલશે વેલ ડન, ગ્રેટ, એક્સલન્ટ, વન્ડરફુલ, અભિનંદન. એક શબ્દ પણ આવો નીકળ્યો નહીં. અને પત્નીના મોઢામાંથી શું વાક્ય નીકળ્યું? બેટરી હરખી પકડો તો તાળા ખુલે ને. બત્તી હરખી પકડે નહીં તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તીને તાળાને ક્યાં લેવા દેવા છે? આવા લોકો સાથે તમારી જિંદગી વિતાવવાની થશે. ત્રીજો એક પ્રશ્ન, આમાં જેના ઘરે તપેલી હોય હાથ ઊંચો કરો. નથી અમદાવાદમાં તપેલી નથી ભાઈ, હું સ્ટીલની તપેલીની વાત કરું છું. બીજું કઈ જુદું સમજ્યા લાગો છો. ચલો હું બોલતો જઈશ, તમારે જવાબ આપવાના છે. દરેકના ઘરમાં શું રાખવું પડે રસોઈ કરવા? બોલો બધા. તપેલી. તપેલી ઘોડામાં ઠંડી પડી હોય તો એ શું કહેવાય? તપેલી ગરમ થાય તો જ રસોઈ થાય કે નહીં? ગરમ કરવી પડે ને.
તપેલી ગરમ હોય ને અડો તો શું થાય? દાજી જવાય. તમે તપેલીને ગરમ હોય અને સાણસીથી પકડાય, મહોતાથી કે ગાભાથી પકડાય, આ રીતે પકડાય, પણ એમાં તમે હાથેથી અડવા ગયા ને ફોડલો પડ્યો, તેમાં વાંક તમારો કે તપેલીનો? બોલો તો બધા. તમારો વાંક. બરાબર? તપેલીનો કોઈ વાંક નથી એમાં. એટલે બધાને વિનંતી છે કે તમે ઓફિસેથી ધંધેથી ઘરે આવો ત્યારે જોઈ રાખવાનું તપેલી તપેલી છે કે ઠંડી છે. તપેલી હોય તો થોડી વાર ઠરવા દેવાય, પછી જલાય, નહીં તો ફોડલા પડે. ઘણા કે બાજુવાળાની તપેલી હારી છે, બધાની તપેલી જ હોય. દરેકની તપેલી તપેલી જ હોય તો રસોઈ થાય. તો અશાંતિનું કારણ તપેલી નથી, આપણે છીએ. અશાંતિનું કારણ તપેલી નથી, આપણે છીએ. અને છેલ્લી વાત કરી દઉં ટૂંકમાં. પરમાત્મા સંવાદ, પરમાત્મા સાથેનો સંવાદ જે કરવાનો છે, ભગવાન સાથેનો સંવાદ. ભગવાન જે કરે છે તે સારું કરે છે. ભગવાન કરતા હરતા છે. કંઠી પહેરવી એ પરમાત્મા સંવાદ નથી. ખાલી પૂજા કરવી એ પરમાત્મા સંવાદ નથી. ભગવાન જેવા છે એવા સમજવા, ભગવાન સાથે નાતો સાધવો. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. સીતાજી હનુમાનજી સીતાને મળીને આવે છે, પછી રામ પૂછે છે કે સીતાજી તકલીફ છે? તકલીફ સિવાય બીજું હતું જ શું ત્યાં? એક વર્ષથી ત્યાં બિચારા સીતાજી બેઠા છે. તો હનુમાનજી શું કહે છે? સીતાજીએ કેવડાયું છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. વિપત્તિ એ વિપત્તિ નથી, તમારું સ્મરણ ના થાય ને એ જ વિપત્તિ છે. આ પરમાત્મા સંવાદ કહેવાય. પરમાત્મામાં અતૂટ વિશ્વાસ. મહાન સ્વામી મહારાજ રાજકોટ જન્મજયંતિમાં 2018માં સામે અતિથિ હોટલમાં બેઠેલા હતા અને બ્રહ્મતીર્થ સ્વામી બંને સંતો સામે બેઠા હતા. તો સ્વામી, આવડો મોટો સમયો તો તમને ટેન્શન થાય કે ના થાય? મને કે ના થાય. તો આટલા હજાર સ્વયંસેવકો, તો આ ટેન્શન ના થાય? એક્સિડન્ટ થશે, કોકની ભૂલ થશે, શોર્ટ સર્કિટ થશે, છાપામાં નામ તમારું આવશે, અહીંયા બીજાને કોણ ઓળખે? BAPS ના વડા મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થયેલા ઉત્સવમાં આવી તકલીફ થઈ, તો આપનું ખરાબ દેખાશે, તો ચિંતા ના થાય? તો કે ના, ભગવાન સારું જ કરે છે અને જે કંઈ કરશે તે મહારાજ સ્વામી સારું જ કરશે. મહાન સ્વામી મહારાજ 92 વર્ષે આખી સંસ્થા ચલાવે છે, છતાં પણ નિશ્ચિંત રહી શકે છે. એનો પરમાત્મા સંવાદ છે. એ ખાલી ઠાકોરજી સામે હોય ત્યારે પરમાત્મા સંવાદ નથી. આપણે તો સામે હોય તો બાજુવાળા સાથે સંવાદ કરતો હોય, તે મોબાઈલ ક્યાંથી લાયા? એટલે સામે જો ને ઘનશ્યામ મહારાજની સામે સંવાદ ત્યાં કર. એમની સાથે સંવાદ કરવાનો છે, પરમાત્મા સંવાદ. પૂર્ણ શરણાગતિ ને પૂર્ણ વિશ્વાસ, એ મારું સારું જ કરશે, એમના ભરોસે. છેલ્લો પ્રસંગ કહી દઉં. અમે ઇન્દોર શિબિર કરવા ગયા હતા પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે. વિવેકમુનિ સ્વામી પણ હતા. આપણે 2001ની સાલની અંદર શિબિર કરી હતી, ખાવડા ગયા હતા. બ્રહ્મમુનિ સ્વામી પણ હતા. અને ડોક્ટર એક ઘરે અમે પધરામણી ગયા ખાવડામાં કે એક ઘરે, ડોક્ટર સ્વામી પણ હતા. એ વખતે પધરામણી થોડી કરી શકતા હતા. પધરામણીનું પૂજન કરી, પછી ડોક્ટર સ્વામી કીર્તન, પેલા ભાઈ કીર્તન બોલો, ડોક્ટર સ્વામીએ તો શરૂ કર્યું, હે હરી હરી, આટલું બોલીને તો આમ કરીને બેસી ગઈ કે સંતો બોલો. તમે બધા એકબીજા અમે જોઈએ, હે હરી હરી ભારે કરી કે તો અમારે પરમાત્મા સંવાદ ખરેખરો થઈ ગયો. માંડ બધાએ એક કડી મારા તરફથી લખાઈ, એક કડી બ્રહ્મમુનિ સ્વામીએ લખાઈ, એમ કરી કીર્તન પૂરું કર્યું. પણ એમાં અમે શિબિરમાંથી પાછા આવતા હતા, હું ને અમારા દિવ્ય ચરણ સ્વામી એલેમાં કોઠારી છે, 2 જણા પાછા આવતા હતા ટ્રેનમાં બેસીને, એકવાર ગુલિયાબાજથી. અને એમાં ટ્રેનમાં બેઠા, ત્યાં ટ્રેનમાં દિવસની ટ્રેન હતી એટલે સ્લીપર હોય, બેસવાનું હોય.
થોડીક ચાલી હશે ત્યાં પેલો વડાપાવ વાળો આવ્યો, ખખડાવતો જાય વડાપાવ. તો અમુક લોકો તો જાણે ખાવા ટ્રેનમાં જતા હોય ને એમ વડાપાવ લીધા. પછી અમારી સામે એને પેલા ભાઈએ જોયું, પછી જોઈને કે બાબાજી લેંગે, એટલે મેં કીધું નહીં, હમ નહીં લેંગે. સારો કહેવાય, કારણ પૂછ્યું જ કર્યું, પણ આ તો પૂછતાય નથી. આ સંતો બેઠા હોય તો એ થોડો વિવેક તો કરવો જોઈએ, ભલે ના ખાય વિવેક તો કરાય. એટલે એ ખાતા જાય, અંદર વાતો કરતા જાય. પછી એવું બોલતા હતા કે બેચારે 2001 નો પ્રસંગ છે, 25 વર્ષ પહેલા. એ વખતે અમને ભૂખ લાગતી હતી, યુવાન હતા. અને મને કે એટલે અંદર વાતો શું કરે, બિચારા શું ખાશે, બેચારે ક્યાં ખાएंगे. થોડેક આગળ ટ્રેન ચાલી હશે ત્યાં બીજો આવ્યો, ચનાચોર ગરમ. અને પાછો ટોપલો લઈને આવ્યો, એના ઉપર બધા ચનાચોર ગરમ, બધા મરચાં, લીંબુ અને એમાં પાછા કાંદા. પેલા ભાઈએ પાછા લીધા. પછી અમારી સામે જોઈ લીંબુ આમ જોયું. અને પછી કે બાબાજી ये तो लो, वो तो बड़ा होता है इसलिए छोटा छोटा एक चनाचोर भी छोटा है, कांदा भी छोटा है, सब कुछ छोटा है. मैं तो हमारे नहीं लेवा, हम नहीं खा सकते, आप लीजिए. पाछा वातो करे કે આ લોકો બિચારા શું ખાશે. અમારી સામે જોઈને દયાનું મોઢું કરે અને પાછા વાતો કરે. ત્યાં પહેલું એક સ્ટેશન આવ્યું કે હરિભક્તો આવ્યા, પગે લાગ્યા, હાર તોરા કર્યા. અને પછી વરિયાળીનું પાણી, લીંબુનું શરબત અને ધાણી, આ 2-3 વસ્તુ લઈને આવ્યા, પગે લાગીને ગયા. પછી અમે કીધું કે આપ લેંગે, અમારું તો એને ખપે જ ને, એટલે એને આપણું લીધું. પછી બીજું સ્ટેશન આવ્યું, ત્યાં પાછા બીજા હરિભક્તો આવ્યા. એ પાછા ચેવડો, મમરા ને આ બધું ચોખ્ખું રસોઈ કરી, બધું સરસ ફરસાણ બધું લઈને આવ્યા. પછી એ પાછું અમે તાપીને અમે એ ખાધવા માંડ્યા. પછી ત્રીજું સ્ટેશન આવ્યું, ત્યાં થેપલા, આ બધું પેલા ફોઇલમાં પીટીને આપે ને, ધર્મરત્ન સાઈ પેક કરી ડીશ આપે ને એવી ડીશ. અને એમાં થેપલા, છુંદો, સૂકી ભાજી ને અથાણું ને દહીં ને મસ્તીની છાસ ને અને પેલા મુખવાસનો ડબ્બો ને બધું આટલું બધું. અને પછી અમે તો 2 ડીશ હતી એટલે એમાં અમે પૂછ્યું નહીં. ભાઈ ક્યાં પૂછવું, હવે આગળ તો આપ્યું હતું અમને. એટલે અમે 2 ખાતા હતા. તો એ લોકો પછી અંદર વાતો શું કરતા હતા, એ લોકો કિતના ખાएंगे. પહેલા એમ વાતો કરતા હતા કે આ લોકો શું ખાશે. પછી વાતો એવી કરવા માંડે કે આ લોકો કેટલું ખાશે. પછી અમે ખાઈ રહ્યા. પછી અમને કે आप लोगों के संबंधी हर एक स्टेशन पे रहते हैं, हर स्टेशन पे आपका हार तोड़ा होता है, कुछ न कुछ देके जाते हैं, इतने सारे आपके रिलेटिव्स हैं. हाँ, हर स्टेशन पे. મેં કહ્યું વોડાફોનનું નેટવર્ક જેટલા પકડાય એના કરતા વધારે અમારું પકડાય છે. અમારું EAPS નું નેટવર્ક પકડાય છે. મને કે દરેક સ્ટેશન પર આપને આટલું બધું આપી જાય છે, આ કઈ રીતે આપી જાય તમને લોકોને. તમારા બાપુજીને કેટલા બાપુજી કે, એટલે હિન્દીમાં વાર્તાલાપ કરતા હતા. એટલે મને કેટલું મારા બાપુજી તો 2 જણા બાપા કહીએ. મારા પ્રમુખ સ્વામી બાપાને છે ને લાખો લોકો બાપા કહે છે. અને અમે ભગવાનના ખોળે બેઠા છીએ. સંપૂર્ણ વિશ્વાસ એટલે અમારી ચિંતા એક જ, સંપૂર્ણ એના વિશ્વાસમાં તમે બેસી જાઓ. જેમ તમારે હગાઈ થાય, હમણાં અમારી છોકરાને હગાઈ થઈ તો એ મંગળા પેલા શણગાર આરતીમાં આવતો તો પછી આવતો બંધ થઈ ગયો. કેમ શણગારમાં બંધ થઈ ગયો? મને કે એના માટે શણગાર ભરતો હતો. હવાય તો ખરું ને, હવે હવાય લગન તો બાકી છે. કારણ કે રાત્રે મોડું બહુ થાય છે. તો રાત્રે મોડું શું થાય એમાં? કારણ કે રોજ ઘરવાળી જોડે સગાઈ થઈ હતી, હજી તો વાતો કરવી પડે છે. તો વાતો કરવાની, હું ના નથી પાડતો. વાતો અડધો કલાક, અઢી કલાક ખેંચતા, અઢી કલાક. બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. એટલે 2.5 કલાક વાતો શું કરો તમે? મન કે સ્વામી તમારો વિષય નહીં આ બધો. એમાં જે સુખ આવે ને, તો શણગાર આરતી ને બધા ભરતા હોય. પછી મેં કીધું
મને કે મોબાઈલ એને મેં લાવી દીધો. તો મોબાઈલ આપવો પડે? મને કે આપવો પડે. મને કે સિમ કાર્ડ મેં આપ્યું અને એનું બિલ હું ભરું છું. આને તો ખાલી હુંથી આપી છે, બોલો ટોકન જ આપ્યું છે. ખાલી હગાઈ કરી તો એ ચિંતા કરે છે, અમે તો એના કપડા પહેર્યા છે તો ચિંતા કરે કે નહીં? એના બની ગયા છે, એનું પાનેતર ઓઢ્યું છે તો ચિંતા કરે કે આપ સૌ હરિભક્તો ચિંતા કરો છો. એટલે જમો ને જમાડું પ્રોજેક્ટ હોય કે નાના મોટા પ્રોજેક્ટમાં બધા જ હરિભક્તો, તો છેલ્લે એટલું જ કહેવાનું કે શાંતિનું મૂળ નારાયણના ચરણારવિંદ છે. શાંતિનું મૂળ આવા ગુણાતીત સંત છે, એના સંતો થકી અપાયેલી સમજણો છે. થોડુંક આ રવિ સભા, પરાસભા, ગર સભા બધું જે કંઈ આપણને આદેશ આપવામાં આવે છે એ થોડુંક આપણા પર લેતા થઈએ, વિચાર કરતા થઈએ. દુઃખ પર કોઈને બ્લેમ કરવાની જગ્યાએ થોડુંક અંતરદ્રષ્ટિ કરીએ તો આપણા દુઃખનું કારણ આપણને મળી આવશે. એ ટાળવાનું બળ પણ એ આપશે. દોષો, સ્વભાવો, પ્રકૃતિ, અન્યની પ્રકૃતિ પણ એ ટાળશે અને આપણી પ્રકૃતિ પણ એ ટાળશે. તો એ શાંતિલાલ છે, આપણને અખંડ શાંતિ કરી આપે. એ મહાન સ્વામી મહારાજ મોક્ષનો દ્વાર છે, આપણને જીવતા મોક્ષની અનુભૂતિ કરી આપે. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.